આ વિડિયો લેક્ચરમાં આપણે લોકો વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર ધી મોર્ગન્સ થિયરમ ની। એ પહેલા આપણે લાસ્ટ લેક્ચર ની વાત કરી તો તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો ની અંદર આપણે લોકોએ બધાય ગેટ માટે એટલે કે એન્ડ ઓર પછી નેન્ડ નોર એક્સ ઓર એક્સ નોર એ બધાય માટે એક સ્માર્ટ ચાર્ટ ડ્રો કર્યો હતો, જેમાં તમે જસ્ટ 2 જ મિનિટની અંદર બરાબર છે એ બધાયના ટ્રુથ ટેબલ અથવા તો એના બધાયના ઇનપુટ અને એની સામેના આઉટપુટ છે એ કેમ લખવા, એના સિમ્બોલ્સ બરાબર છે, પછી એના બુલિયન ઇક્વેશન્સ એ બધાની આપણે વાત છે કરી હતી બરાબર છે, કેમ એમાંથી એમસીક્યુઝ ને ઓળખવા, કેમ સોલ્વ કરવા ફટાફટ। એ પછી આપણે લોકોએ બુલિયન એલ્જીબ્રાની 6 કે 7 ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ જોઈ હતી અને એમાંથી આપણે ઘણા બધા એને લગતા એમસીક્યુઝ છે ભાઈ સોલ્વ કર્યા હતા કે એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે છે। હવે આપણે આ લેક્ચરની અંદર ડી મોર્ગન્સ થિયરમ સ્ટડી કરશું, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રોપર્ટી શીખાતા ભાઈ એ તો કામ આવશે જ, અહીંયા પર તમને ટોટલી નવી વસ્તુ શીખવા મળશે। આ વસ્તુ જે બધી પ્રોપરલી એક કઈ બુકની અંદર એક કઈ રેફરન્સ બુકમાં પ્રોપરલી બધી સોર્ટ આઉટ કરીને આપેલું નહીં હોય જેટલું તમે અહીંયા ભણો છો બરાબર। થિયરી આપેલી હશે તો એના એમસીક્યુઝ આટલા બધા નહીં હોય, એમસીક્યુઝ હશે તો એની થિયરી પ્રોપરલી નહીં હોય। અહીંયા આપણે બધું એને પ્રોપરલી સોર્ટ આઉટ કરી અને એક વિડીયો બનાવેલો છે, તો તમારે એને છેક સુધી શાંતિથી વિચારીને જોવાનો છે, એને સમજવાનો છે, એને ઓબ્ઝર્વ કરવાનો છે। ના સમજાય તો 2 મિનિટનું કામ છે ભાઈ, જેટલા ડાઉટ હોય એને સોર્ટ આઉટ કરી અને પૂછવાના છે। રેડી છે? તો હવે આપણે વાત કરી ડી મોર્ગન્સ થિયરમ। તો તમને એમ થાય ભાઈ ડી મોર્ગન્સ થિયરમ ક્યાં કામ આવે? તો સિમ્પલ વાત છે ભાઈ, શોર્ટકટની વાત છે આ બધી બરાબર, કે જે એમસીક્યુ તમે 5 મિનિટમાં સોલ્વ કરતા હોય એ એમસીક્યુ અહીંયા 10 થી 15 કે 20 સેકન્ડમાં in just 10 to 20 seconds you can solve these sums or MCQs બરાબર। એના માટેની આ વાત છે અને એકદમ ઈઝી વસ્તુ છે, આની પણ હું ફૂલ પ્રેક્ટિસ કરાવીશ, એટલે કેમ ડાઉટ રહી ગયો હોય તો જેટલી વખત હું એમસીક્યુ કરાવું ને એટલા તમારી પાસે ચાન્સીસ રહેશે એને સમજવાના બરાબર, તમારું ધ્યાન હોવું જોઈએ। ચલો ભાઈ આપણે પિક્ચર સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા તમને એટલી ખબર હોવી જોઈએ કે ડી મોર્ગન્સ થિયરમ છે ને ભાઈ, એમાં ટોટલી 2 થિયરમ એટલે કે 2 પ્રોપર્ટી આવે છે, જેના ઉપરથી તમે ધારો એટલા એમસીક્યુ સોલ્વ કરી શકો છો બરાબર। ચલો તો એની અંદર આપણે વાત કરી ફર્સ્ટ પ્રોપર્ટીની બરાબર। આ બધી વસ્તુ ટેક્સ્ટ બુકમાં તો નથી જ, અધર રેફરન્સ બુકમાં ખાલી રીડિંગ કરવાથી તમને કાંઈ બેનિફિટ નહીં મળે, બીકોઝ અહીંયા તમે ક્યાં હેરાન થશો, ક્યાં ભૂલ પડશે, એ જે એડવાઇસ આપવામાં આવે ને એ ધ્યાન રાખજો ભાઈ। અહીંયા તમે ક્યાં ક્યાં છેતરાશો એ તમને કહેવામાં આવશે, ક્યાં ધ્યાન રાખવું એ બધું જોતા જજો ભાઈ। A.B હવે એડવાઇસ નંબર 1 કે અહીંયા હોલ બાર હોય, સાંભળજો, હોલ બાર મતલબ આખો બાર હોય બરાબર, એની વાત થાય છે। તો ડી મોર્ગને શું કીધું ખબર છે કે તમે લોકો આના ઇઝ ઇક્વલ ટુ હજી શું લખી શકો છો? તો એને એવું કીધું સાંભળો કે તમે લોકો એના ઇઝ ઇક્વલ ટુ A બાર ડોટની જગ્યાએ પ્લસ અને B બાર લખી શકો છો। આવું કેમ કીધું એનું પણ આખું તમને પ્રૂફ કરાવીશ, પહેલા અહીંયા ધ્યાન આપજો। શું વાત થાય છે સાંભળજો, હોલ બાર હોય તો એ હોલ બાર ને તમે રિમૂવ કરો તો આ વસ્તુ થાય। આ બાર અને આ બારમાં શું ફરક છે સમજાય છે ભાઈ? આ આખા ઇક્વેશનનો હોલ બાર કહેવાય, આખો બાર કહેવાય, ને આ બંનેનો ઇન્ડિવિજ્યુઅલ પોતાનો બાર કહેવાય, સમજાય છે? એટલો એમાં ડિફરન્સ છે। તો આને તમે ઓબ્ઝર્વ કરો બરાબર છે। હવે આપણે વાત કરી સેકન્ડ પ્રોપર્ટીની, સાંભળજો કે એને શું કીધું ભાઈ કે અહીંયા પ્લસ ડોટ છે, સોરી એની જગ્યાએ પ્લસ હોય, સાંભળજો, અને એની ઉપર હોલ બાર હોય તો તમે લોકો એની જગ્યાએ શું લખી શકો છો? એનો ઇન્ડિવિજ્યુઅલ બાર ડોટ બી બાર બરાબર છે। બીજું એને શું કીધું ભાઈ કે સેમ ચીજ તમે લોકો આના કરતા ઊંધી પણ લખી શકો છો। જો શીખવું હોય તો આપણે ગમે ત્યાંથી એક્ઝામમાં કઈ રીતે પૂછાય, ટ્વિસ્ટ કરીને પૂછાય, એ બધી પોસિબિલિટીઝ સાથે આપણે શીખવું પડે કે આના કરતા ઊંધું પૂછાય તો કઈ રીતે કામ કરવું। ચલો તમને એમ પણ દે ભાઈ કે A બાર પ્લસ B બાર છે, આ જેટલું સમજો એટલું ઈઝી નથી ભાઈ, આને કઈ રીતે એપ્લાય કરું સાંભળજો। આ તો તમને દેખાય છે એટલે તમે કહી દેશો ચલો A બાર પ્લસ B બાર એટલે A ડોટ B હોલ બાર થાય, એમ નહીં। એક્ઝામમાં પૂછે કે A બાર પ્લસ B બાર નીચેનામાંથી કયો ઓપ્શન સાચો પડે બરાબર। તો આમ જોવા જાવ તો આ એમસીક્યુ બોર્ડ લેવલમાં કહી શકાય, કેમ ભાઈ? કારણ કે A બાર પ્લસ B બાર તો આપણે બોર્ડમાં ભણી ગયા છીએ, મતલબ કે વચ્ચે પ્લસ આવે તો ઓર કહેવાય, બાર આવે તો નોટ ગેટ કહેવાય, તો તમે ત્યાં બાના તો કાઢી ન શકો કે ભાઈ આ તો ઓવર થઈ ગયું, બારનું થઈ ગયું, સમજાય છે?
તો લોજિક છે એ સહેલું પડે, ઇઝી પડે, એટલા માટે આપણે ડીમોર્ગન સ્ટડી કરી છે. જો ડીમોર્ગન ના હોય ને તો તમારે શું કરવું પડે તમને સમજાવું. અહીંયા તમારે એ બી એ બધાનું તમારે શું કરવું પડે ભાઈ, ઇનપુટ ચેક કરવા પડે, એનો બાર કરવો પડે, પછી આના તમારે ઇનપુટની સામે આઉટપુટ ચેક કરવા પડે અને તમારે પ્રૂફ કરવું પડે કે આ બે સેમ થાય છે. અહીંયા તમને એનું રિઝલ્ટ મળે કે ઓકે આનું રિઝલ્ટ આ થાય. તમારે ચારે ચાર ઓપ્શનને ક્રોસ વેરીફાઈ કરવા પડે. જ્યારે અહીંયા તમારે ક્રોસ વેરીફાઈ કરવાનું કંઈ આવતું જ નથી, ડાયરેક્ટ એનો આન્સર પકડાઈ જાય. સમજાય? તો હવે આપણે વાત કરીએ કે આને તમે કેમ લખી શકો. જુઓ, સાંભળજો. જો મારે આની ઉપર હોલ બાર કરવો હોય, હવે ડીમોર્ગન શું કીધું આને કરતા ઊંધું, તો તમારે શું કરવું પડે ભાઈ, આ રીતે લખવું પડે. એટલે કે આના જે ઇન્ડિવિજ્યુઅલ બાર છે એને કાઢી નાખવાના. અને આ શું છે એ તમને સમજાવું છું. અત્યારે પહેલા તમને આખું લખી આપો, બરાબર? ત્યાં સુધી તમે ધ્યાન આપજો. હવે આના કરતા ઊંધું, આની તમને એક જોરદાર ટેકનિક પણ આપી દઈશ. આ ટેકનિક આવડશે તો જ આની પ્રેક્ટિસ આવડશે. આની પણ આપણે ફૂલ પ્રેક્ટિસ કરવાના છે આ વિડીયોમાં જ. કે ભાઈ એ બાર ડોટ બી બાર હોય એને તમારે કાઢીને હોલ બાર મૂકવો હોય તો શું થાય, એ પ્લસ બી નો હોલ બાર. ચેક કરી લો. હવે મેં તમને આ પહેલા શું કામ શીખવાડ્યું એનું રીઝન આપું. પહેલા મતલબ કે અત્યારે હું બધું મેં લખી નાખ્યું, કેમ કઈ શીખવાડવું નહીં. એનું રીઝન છે કે હવે તમારે આને સામે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આને કેમ યાદ રખાય. ચાર વસ્તુ એકદમ દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં કહું છું. આને યાદ રાખશો ને એટલે કોઈ દી પણ છેતરાશો નહીં. જોજો આમાં તમને શીખવા શું મળ્યું ભાઈ, કે જ્યારે હોલ બાર ને રિમૂવ કરવામાં આવે, એ પહેલો શબ્દ, આ હોલ બાર દૂર કરવામાં આવે, રિમૂવ કરવામાં આવે તો શું થાય ભાઈ, તો ચાર વસ્તુ યાદ રાખવાની. જો તમારી ક્વોન્ટિટી ઉપર બાર હોય તો નીકળી જાય, ક્યારે આ હોલ બાર રિમૂવ કરો તોની વાત છે. અને નો હોય તો આવી પણ જાય, યાદ રાખજો, તો આવી જાય. ડોટ હોય એનું પ્લસ થઈ જાય, ને પ્લસ હોય એનું ડોટ થઈ જાય. આ ઓર ગેટ અને એન ગેટ જોયું તમને કેટલા કામ આવે છે. આ બે જ મેઇન ગેટ છે, બરાબર? જુઓ, ચેક કરી લ્યો. ડોટ હતો તો ત્યાં પ્લસ થઈ ગયો, પ્લસ હતો તો ત્યાં ડોટ થઈ ગયો. ક્યારે? હોલ બાર રિમૂવ કર્યો ત્યારે. એ અને બી ઉપર બાર હતા નતા, છેતરાતા નહીં ભાઈ. એ અને બી ઉપર પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ બાર નથી. આ બાર છે હોલ બાર છે, આખાનો બાર છે. સમજાય છે? તો એ ઉપર બાર છે તો ના પાડવાની, તો બાર આવી ગયો. બી ઉપર પોતાનો બાર છે નથી તો બાર આવી ગયો. સમજાય છે? અને ઊંધું ચેક કરો કે ભાઈ તમારે જો અહીંયા દેખાય છે એના ઇન્ડિવિજ્યુઅલ બાર દૂર કરવા હોય ને હોલ બાર મૂકવો હોય તો સેમ નિયમ કે બાર હોય તો નીકળી જાય. જોઈ લો, આ એ નો ને બી નો પોતાનો બાર હતો તો કાઢી નાખ્યો, પ્લસ હતો એનું શું બનાવ્યું, ડોટ, અને ઉપર શું મૂકી દીધું, હોલ બાર. અહીંયા ચેક કરો શું થયું. એ અને બી ઉપર પોતપોતાનો ઇન્ડિવિજ્યુઅલ બાર નથી તો અહીંયા આવી ગયો. ચેક કરી લો, બરાબર છે? પ્લસ હતો તો શું થઈ ગયો, ડોટ, અને હોલ બાર હતો એ નીકળી ગયો. ઊંધું કે તમારે હોલ બાર લઈ આવવો હોય તો શું કરવાના, આના ઇન્ડિવિજ્યુઅલ બાર હોય તો કાઢી નાખવાના, ડોટ નું શું કરી નાખવાનું, પ્લસ, અને ઉપર હોલ બાર. હવે આને કઈ રીતે લખાય એ ખાસ જોજો ભાઈ. જે દેખાય છે એ જ વસ્તુ લખવાની છે. અહીં જોતા જાજો ભાઈ. ધ કોમ્પ્લિમેન્ટ ઓફ, કોમ્પ્લિમેન્ટ એટલે સમજાય ભાઈ, જે હોય એના કરતા ઉલટું દેખાય. આ બાર ને શું કહેવાય ભાઈ, ઇલેક્ટ્રોનિક્સ અથવા તો બુલિયનની લેંગ્વેજમાં શું કહેવાય, કોમ્પ્લિમેન્ટ કહેવાય. ધ કોમ્પ્લિમેન્ટ ઓફ દેખાય, પ્રોડક્ટ. જોયો ભાઈ, ધ કોમ્પ્લિમેન્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ, દેખાય ભાઈ આ પ્રોડક્ટ છે એટલે અહીંયા વચ્ચે જો ડોટ છે, ડોટ મતલબ પ્રોડક્ટ, મલ્ટીપ્લિકેશન, ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્લિમેન્ટ્સ. એક એક વર્ડ આપણે ક્લિયર લખેલો છે. રેડી? ધ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્લિમેન્ટ્સ. આખું જે દેખાય છે એ વર્ડ ટુ વર્ડ આપણે લેંગ્વેજમાં લખી નાખ્યું. રીડ કરો. The complement of product is equal to the sum of individual complements. થઈ ગયું? હજી એક વાર ચાન્સ છે. ચલો આને કેમ લખાય સાંભળો. The complement of sum દેખાય ભાઈ, ઊંધું થઈ ગયું. આમાંથી ગમે ત્યાંથી ગમે એમસીક્યુ પૂછે, છતાં જે જોવો છે એ બધું થિયરી નથી ભાઈ. આ થિયરી કયો, એમસીક્યુ જે તમે કહો સામે આ બધું પૂછે, એની તમને ગોલ્ડન લાઈન પૂછે, એનું સ્ટેટમેન્ટ પૂછે, ગમે ત્યાંથી ગમે પૂછાઈ શકે.
the complement of sum is equal to the product of, જો આ વખતે શું દેખાય છે તમને ત્યાં product is equal to the product of individual complements. Ready? Individual complement. ચેક કરી લો, હજી એકવાર રિપીટ કરું છું ભાઈ. The complement એટલે શું થાય? ઊંધું. આ બારને શું કહેવાય? કોમ્પ્લિમેન્ટ કહેવાય. The complement of sum is equal to the product of individual complements. થઈ ગયું ભાઈ? હવે આપણે વાત કરી કે ભાઈ આ ઇઝ ઇક્વલ ટુ માં આવે છે કેમ, એનું આખું તમને પ્રૂફ કરાવજો. પ્રૂફમાં બેનિફિટ શું થશે ભાઈ? એક જાતની તમારી પ્રેક્ટિસ થઈ જશે. બીકોઝ આમાં તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલી ઓછી છે. જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમને બાય હાર્ટ થશે, એટલી તમને હેબિટ પડશે. એની હેબિટ પડશે તો જ આ બધું બરાબર છે, ફટાફટ કામ થશે અને ભૂલ કર્યા વગર. રેડી? હવે આ સામ ઇઝ ઇક્વલ ટુ કેમ થાય છે એનું આપણે પ્રૂફ કરી. બરાબર? ચલો ભાઈ, તો આનું ટેબલ શીખા પહેલા હજી, એટલે કે આનું પ્રૂફ શીખા પહેલા હજી એક તમને એક્સ્ટ્રા MCQ બરાબર કરાવું છું. આમાંથી કઈ રીતે એની સિમ્બોલિક ફિગર પૂછાય છે સાંભળજો. ઓલરેડી પૂછાયેલી પણ છે. રેડી? જે દેખાય છે આપણે લખવાનું છે ભાઈ. પહેલા ચેક કરજો. ડોટ એટલે કયો ગેટ થાય? દર વખતે કહું છું, બરાબર? યાદ રાખવાનું છે. ડોટ એટલે કયો ગેટ થાય? એન્ડ ગેટ. તો મારો ભાઈ અહીંયા તમારે શું કરવાનું? એન્ડ ગેટ ડ્રો કરવાનું. જુઓ, રેડી છે? આ ડોટ શીખવા માટે લખી દઉં છું. ચલો, અહીંયા A છે અને B છે. સાંભળજો ભાઈ, આ ઇન્ડિવિજ્યુઅલ બાર નથી, પોતપોતાના, એટલે આ કે બબલ કરતા નહીં. આ આખાનો બાર છે એટલે બબલ ક્યાં આવે? પાછળ આવે. સમજાઈ ગયું? આ શું થઈ ગયું? જોવો દે A B, અને આ શું થઈ ગયું? જોવો દે, જે દેખાય બોલવાનું છે. સાંભળો, A ડોટ B. જોવો દે A ડોટ B ને બબલ મતલબ આખાનો બાર. સમજાય? આના ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? આના ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? તો જોવો જોઈએ. હવે આની વારી. ચલો, અહીંયા પ્લસ છે. સાંભળજો, એટલે પ્લસ એટલે ઓર ગેટ થાય. હવે A બાર B બાર ઇન્ડિવિજ્યુઅલ છે એટલે મારે અહીંયા શું કરવું પડે? બધાના પર્સનલી બબલ દોરવા પડે. આ A હોય, સાંભળો, આ B હોય તો આ A બાર થઈ જાય, આ B બાર થઈ જાય, ને જે દેખાય લખવાનું છે A બાર પ્લસ B બાર. જોવું જોઈએ. તો આવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર? સેમ વસ્તુ સામેની બાજુ કરી. ઓકે, એ તો તમારી રીતે સમજી લેવાનું છે, કારણ કે A બાર પ્લસ B બાર એટલે આ થઈ જાય. એના ઇઝ ઇક્વલ ટુ A ડોટ B હોલ બાર. આ થઈ ગયું. સમજાઈ ગયું? એટલે રિપીટ કરવાની કઈ જરૂર નથી. અહીંયા પણ ધ્યાન આપજો ખાસ. વચ્ચે પ્લસ છે ને ઇન્ડિવિજ્યુઅલ બાર નથી, હોલ બાર છે. પ્લસ, જો આ પ્લસ એટલે શું થશે ભાઈ? ઓર ગેટ થશે. રેડી છે? અહીંયા શું આવશે? A, અહીંયા આવશે B. હોલ બાર છે એનો મતલબ શું થાય ભાઈ? જે મળે એને ઉલટાવી નાખવાનું. તમને શું મળે? Y બરાબર, જોઈ લો ભાઈ, A પ્લસ B. દેખાય ને? બબલ મતલબ શું થશે? હોલ બાર. એના ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો ભાઈ? આની વાત કરી. ચલો, અહીંયા એન્ડ ગેટ છે અને ઉપર હોલ બાર નથી, ઇન્ડિવિજ્યુઅલ બાર છે. અહીંયા શું હશે ભાઈ? આ એન્ડ ગેટ. જોઈ લો, બરાબર છે? દરેકના બબલ અલગ બતાવવો પડશે. A B, આનું અહીંયા થઈ જશે A બાર, આનું અહીંયા થઈ જશે B બાર, અને અહીંયા તમને Y બરાબર શું મળશે? જે દેખાય લખવાનું છે A બાર ડોટ B બાર. ચેક કરી લો, A બાર ડોટ B બાર. બરાબર છે? ચલો, હવે આપણે વાત કરી આના ટેબલની, કે ટેબલમાં આ વસ્તુ પ્રૂફ કરીને બતાવવાની છે કે આ બે સેમ થાય. રેડી? ચલો ભાઈ, ટેબલ માટે પ્રિપેરેશન કઈ રીતે કરશો એની પર તમને ટેકનિક આપું છું કે ભાઈ આપણે જે ઇક્વેશન સ્ટડી કર્યા હમણાં એને આપણે પહેલા ક્યાંક સાઈડમાં લખી લઈએ. A ડોટ B હોલ બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? A બાર પ્લસ B બાર. એન્ડ સેકન્ડ, A પ્લસ B હોલ બાર ઇઝ ઇક્વલ ટુ A બાર ડોટ B બાર. ચેક કરી લો ભાઈ. આ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરવાનું છે ભાઈ? પ્રૂફ કરવાનું છે. બરાબર? કે ભાઈ ઇઝ ઇક્વલ ટુ માં આવું થાય છે કે નથી થતું. ચલો ભાઈ, એના માટેની આપણે પ્રિપેરેશન કરી લઈ. ખાસ જોતા જજો ભાઈ. પહેલા આપણે લખશું ઇનપુટ્સ A B, પછી સાંભળતા જજો ભાઈ, અહીંયા આપણે લખશું A ડોટ B. ડોટ એટલે એન્ડ ગેટ થાય. બરાબર? દર વખતે કહું છું A ડોટ B દેખાય. A ડોટ B આવડે તો એનો શું આવડે ભાઈ? હોલ બાર આવડે. જોતા જજો. પછી આપણે લખશું A બાર B બાર લખતી. A બાર B બાર લખતી. આ જે હોય ને A અને B એના બાર એટલે મતલબ એને તમારે ઉલટાવી નાખવાના.
પછી આપણે લખશું જોતા જજો ભાઈ a બાર પ્લસ b બાર તો તમને આ કામ આવી જશે a બાર અને b બાર વચ્ચે ઓર ગેટ એટલે શું થાય એક સાથે 1 સાથે મજા આવે યાદ છે ચલો ભાઈ પછી આપણે લખશું a પ્લસ b પછી આપણે લખશું a પ્લસ b નો હોલ બાર a પ્લસ b આવડે એનો હોલ બાર આવડે અને છેલ્લે આપણે લખશું a બાર ડોટ b બાર ચલો આટલું તમે કરો ને એટલે ગમે તેવું તમને અઘરું લાગતું હોય એની ફૂલ પ્રેક્ટિસ થઈ જાય બરાબર છે જોતા જજો રેડી છે અને આ લખ્યા પછી આન્સર જે સામ સામે ચેક કરવાના કે સેમ આવે છે કે નહીં બરાબર છે ત્યાં તમારા ગ્રુપ થઈ જશે જોતા જજો અને કઈ ડાઉટ હશે તો તમારો સોલ્વ થઈ જશે ચલો ભાઈ ખાસ ધ્યાન આપજો બરાબર આપણે પેલા ઇનપુટ્સ લખી નાખી જોવું જોઈએ 0 0 0 1 1 0 1 1 ચલો ભાઈ પિક્ચર કરી દી સ્ટાર્ટ બરાબર મેં તમને કીધી હતી બે જ ટેકનિક કામ આવશે ભાઈ એન્ડ ગેટ એટલે ડોટ એન્ડ ગેટ ને 0 સાથે બાંધો ઓર ગેટ એટલે 1 અને ઓર ગેટ ને એક સાથે મજા આવે ઓર ગેટ મતલબ શું થાય સોરી પ્લસ ઓર ગેટ એટલે પ્લસ અને ઓર ગેટ ને 1 સાથે મજા આવે આટલું યાદ રાખો એટલે તમારું બધું કામ થઈ જશે જોઈ લેજો ભાઈ જે દેખાય છે એ ફોલો કરવાનું છે a ડોટ b ડોટ એટલે શું થાય એન્ડ ગેટ ને કોની સાથે કોની સાથે વાંધો છે 0 સાથે જ્યાં 0 દેખાણો ત્યાં બંધ કરીને 0 મૂકી દેવાનો ચલો અહીંયા 0 છે અહીંયા પણ 0 છે અહીંયા પણ અહીંયા નથી અહીંયા શું આવશે 1 રેડી હવે પછી અહીંયા જોવાનું જેવું છે a ડોટ b છે એનો આખાનો બાર છે હોલ બાર બધું શું કરી નાખવાનું ઊંધું 0 નું શું થાય ભાઈ 1 0 નું 1 0 નું 1 1 નું 0 જો જોઈ હવે જેના જો a બાર છે અહીંયા ખાલી આંગળી રાખવાની a છે એના કરતા બધું ઊંધું જોતા જાજો 0 છે એનો બાર શું થાય 1 0 છે એનું 1 1 નું 0 1 નું 0 હવે b બાર ચેક કરો ભાઈ અહીંયા શું થશે 1 અહીંયા શું થશે ભાઈ 0 અહીંયા જોજી 0 નું 1 અહીંયા શું હશે 1 નું 0 આવું શું કામ કર્યું ભાઈ તો ચેક કરો અહીંયા a બાર અને b બાર જો તૈયાર જ છે એની વચ્ચે પ્લસ એટલે ઓર ગેટ છે ઓર ગેટ ને 1 સાથે મજા આવે હવે આ ટેકનિક છે ને અહીંયા કામ આવે અહીંયા તમે ગોખીને ગયા હોય ને તો ભેગું ન થાય કે આ ટ્રુથ ટેબલ તમે ગોખીને ગયા હોય આ નહીં હવે ટેકનિક કામ આવશે પ્લસ એટલે ઓર ને એક સાથે મજા આવે જ્યાં 1 દેખાણો ત્યાં પૂરું 1 જો છે અહીંયા 1 દેખાય છે યસ શું આવશે 1 આવશે અહીંયા બી તમને 1 દેખાય છે 1 આવશે અહીંયા બી તમને 1 દેખાય છે અહીંયા નથી દેખાતો એકઈમાં એટલે શું આવશે 0 આપણે આ બે વચ્ચેની વાત કરી સમજાય ચલો આગળ વધીએ a પ્લસ b અહીંયા જોવાનું a b પ્લસ એટલે શું થાય ઓર ને 1 સાથે મજા આવે ચલો અહીંયા કઈ 1 છે નથી અહીંયા શું થશે 0 અહીંયા 1 છે યસ અહીંયા શું હશે ભાઈ 1 અહીંયા બી 1 છે શું હશે 1 અહીંયા બી 1 છે અહીંયા શું હશે 1 હવે આવું શું કામ કર્યું તો કે અહીંયા a પ્લસ b નો હોલ બાર છે હોલ બાર મતલબ અહીંયા જે મળ્યું ને એને ઊંધું બનાવવાનું ચલો 0 નું શું થાય 1 1 નું 0 1 નું 0 1 નું 0 લાસ્ટ a બાર ડોટ b બાર ચલો ભાઈ ગોતો જોઈએ a બાર b બાર ક્યાં છે જો આઈડિયા દેખાય તો અહીંયાથી તમારે ફાઇન્ડ કરવાનું હવે આપણી શોર્ટકટ કેવી કામ આવશે જોવું જોઈએ a બાર ડોટ b બાર ડોટ એટલે શું થાય એન્ડ ને કોની સાથે વાંધો 0 સાથે જ્યાં 0 દેખાય ત્યાં આંખ બંધ કરી 0 મૂકી દેવાનું a બાર b બાર વચ્ચે એન્ડ ગેટ ચલો અહીંયા 0 ક્યાં દેખાય છે આ બે જોવાનું a બાર b બાર અહીંયા ક્યાં 0 દેખાય છે નહીં અહીંયા શું આવે મારો ભાઈ 1 આવે ચલો અહીંયા 0 છે 0 સાથે વાંધો શું આવશે 0 અહીંયા બી 0 છે શું આવશે 0 અહીંયા બે 0 છે શું આવશે 0 બસ પૂરું થઈ ગયું હવે ખાલી ક્રોસ વેરીફાઈ કરવાનું રહ્યું ચેક કરો ભાઈ a ડોટ b હોલ બાર ક્યાં છે બોલો a ડોટ b હોલ બાર ક્યાં છે આવી રહ્યું ચલો અહીંયા ફિંગર આપું છું અને a બાર પ્લસ b બાર ક્યાં છે અહીંયા છે ચલો હાઇલાઇટ કરી દઉં છું ભાઈ આ બે સેમ છે કે નહીં તમે ચેક કરી લો ભાઈ આ બે સેમ થઈ ગયા જોઈ લો 11110 તો મતલબ હું લખી શકું કે નહીં બોલવો જોઈએ કે a બાર ડોટ b બાર દેખાય ઇઝ ઇક્વલ ટુ સોરી a ડોટ b નો હોલ બાર છે ને હોલ બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર જોઈ લો જોઈએ આ પ્રૂફ આવી ગયું
હવે સામેવાળી ગોતો જોઈએ a પ્લસ બી હોલ બાર ક્યાં છે જોઈ ગયો a પ્લસ બી હોલ બાર અને a બાર ડોટ બી બાર ક્યાં છે જોઈ ગયો ચેક કરી લો હાઇલાઇટ કરી દઉં છું જો બેના આઉટપુટ સેમ છે કે નહીં 1 0 0 1 0 0 બે સેમ છે મતલબ હું લખી શકું કે આવી રીતના a પ્લસ બી હોલ બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ બી બાર રેડી છે ભાઈ આ થઈ ગયું તમારું પ્રૂફ જોઈ લો આમાંથી પણ તમારી કેટલી પ્રેક્ટિસ થઈ જાય હવે આપણે આની સ્પેશિયલ પ્રેક્ટિસ કરી કે ભાઈ તો શીખાતો ખરા પણ એને એપ્લાય કરવી આખી અલગ વસ્તુ છે અને ફૂલ આપણે બહુ ડીપમાં એમસીક્યુ સોલ્વ કરશું જે એક બુકમાં આપેલા નહીં હોય એના કરતાં પણ અઘરા એમસીક્યુ કઈ રીતે ફટાફટ સોલ્વ કરવા જોતા જાજો ચલો ભાઈ હવે આપણે વાત આવે છે એપ્લાય કરવાની બરાબર છે મેં તમને કીધું હવે એટલું યાદ રાખવાનું ઇક્વેશન બધું ભૂલી જાઓ 4 વસ્તુ યાદ રાખવાની હોલ બાર કાઢો ત્યારે શું કરવાનું ભાઈ કે બાર હોય કોઈ ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર હોય તો એ દૂર કરી દેવાનો જો એની પર ઇન્ડિવિજ્યુઅલ બાર ન હોય તો ઇન્ડિવિજ્યુઅલ બાર એને આપી દેવાનો ડોટ હોય તો એનું પ્લસ કરી નાખવાનું અને પ્લસ હોય તો એનું ડોટ કરી નાખવાનું જેટલા એમસીક્યુ કરાવજો એટલા તમારી પાસે ચાન્સીસ છે આ વસ્તુ સમજવાના બરાબર છે આ 4 વસ્તુ પકડી ચાલજો પણ નિયમ શું છે કે તમે હોલ બાર રિમૂવ કરો છો ત્યારે આ બધું થાય ચલો પિક્ચર કરી સ્ટાર્ટ તમારો ફર્સ્ટ એમસીક્યુ છે દરેકમાં કંઈક નવું શીખવા મળશે ભાઈ a પ્લસ બી બાર એનો હોલ બાર મેં તમને એડવાઇસ આપી હતી જ કામ આવશે બરાબર છે ચલો ભાઈ નાના છોકરાની જેમ બરાબર એક એક નાની પઝલ સોલ્વ કરતા હોય એમાં પઝલ સોલ્વ કરવાની છે એક એક વસ્તુ પર ફિંગર રાખી આ હોલ બાર છે એની વાત થાય છે એને હું રિમૂવ કરીશ તો હું શું કરીશ એ ઉપર જો એનો પોતાનો બાર છે નથી એનો ઇન્ડિવિજ્યુઅલ બાર છે નથી જો ઇન્ડિવિજ્યુઅલ બી ઉપર છે જોયું એ ઉપર નથી તો મેં શું કીધું એ ઉપર બાર આવી જાય પ્લસ હોય તો એનું શું થાય ડોટ એક્ઝામમાં તમે ઉતારો કરી તો તમારી જવાબદારી બીકોઝ તમે જોઈ શકો છો કે હું તમને પઝલની જેમ એક એક સ્ટેપ પર સોલ્વ કરાવી દઉં છું બરાબર અને ડી નો બાર હોય તો મેં શું કીધું બાર હોય તો નીકળી જાય અહીંયા સુધી જાય ખાલી લ્યો જો તમારી પાસે ડી મોર્ગન થિયરમનું નોલેજ ના હોય ને તો પણ તમે આ સમ કરી શકો છો 5 મિનિટ માથે વેસ્ટ જાય તમારે a પ્લસ બી બાર એના હોલ બારનું આખું ટ્રુથ ટેબલ તૈયાર કરવાનું પહેલા આનું ટ્રુથ ટેબલ થાય પછી એનો હોલ બાર થાય અને આનું ટ્રુથ ટેબલ તૈયાર કરવાનું પછી તમને ખબર પડે કે આ બે સેમ છે એમાંય તમને પાછા 4 ઓપ્શન આપ્યા હોય એટલે તમારે એ 10 થી 12 વખત અલગ અલગ ચેક કરવું પડે અહીંયા ભેગું થાય ના આ 10 સેકન્ડમાં થઈ જાય આવડી જાય પછી ચલો નેક્સ્ટ a પ્લસ બી બાર પ્લસ સી બાર અને એના ઉપર હોલ બાર છે ચલો ભાઈ એકદમ પઝલ સોલ્વ કરવાની છે જોતા જાજો ભાઈ આપણે આ હોલ બાર રિમૂવ કરો તો ડી મોર્ગન એપ્લાય થાય એ ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર છે નથી તો તમારે ડ્રો કરી નાખવાનો પ્લસ નું ડોટ બી ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર છે તો એને રિમૂવ કરી નાખવાનો ભાઈ પ્લસ નું ડોટ અને સી ઉપર પણ ઇન્ડિવિજ્યુઅલ બાર છે તો એને રિમૂવ કરી નાખવાનો શું થઈ ગયું સી જો જોવો જોઈએ આને તમે ટ્રુથ ટેબલ થી ડ્રો કરો તો કેટલી ભેગું થાય બરાબર છે અને એક્ઝામમાં પૂછાય તો તમારું 5 થી 10 સેકન્ડમાં કામ થઈ જાય અને તમે શીખાવો હોય તો બાકી તમારો એમસીક્યુ બરાબર છે લોસ થાય ચલો ભાઈ નેક્સ્ટ a ડોટ બી બાર ડોટ સી બાર હોલ બાર એક્ઝામમાં પછી આ વચ્ચે ડોટ ને ના આપ્યા હોય તો આપણે કરી નાખવાના એટલે આપણને છે ને ભાઈ ઈઝી પડે નાનું નાનું કામ જ તમને કામ આવશે ચલો ભાઈ હોલ બાર રિમૂવ કરો એ ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર છે નથી શું થાય આવી જાય ડોટ નું પ્લસ બી ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર છે તો દૂર થઈ જાય ડોટ નું પ્લસ સી ઉપર ઇન્ડિવિજ્યુઅલ બાર છે તો દૂર થઈ જાય પૂરું પછી હોલ બાર લખવાનું નથી બરાબર ચલો ભાઈ હજી એક ચાન્સ છે નેક્સ્ટ બાજુમાં લખશું આપણે ચલો ભાઈ જોવો જોઈએ એ બી પ્લસ બીસી એબી પ્લસ બીસી હોલ બાર ચલો ભાઈ અહીંયા શું ધ્યાન આપજો હવે બહુ મજા આવશે જો ધીમે ધીમે વસ્તુ મોટી થતી જશે એટલે મેં કીધું હતું નાના છોકરાની જેમ આવું ડોટ ને બધું નાનું કામ કરી લેવાનું બરાબર મને આવડે છે એવું નહીં વિચારવાનું ચલો જો એ ઉપર પોતાનો બાર છે સાંભળજો નથી ઉપર હોલ બાર આવી જાય ડોટ નું શું થાય પ્લસ બી ઉપર બાર નથી સુધી જાય ભાઈ આવી જાય આને શું કરી નાખાય બ્રેકેટ આપી દેવાય જોજો ભાઈ પ્લસ નું શું થાય ડોટ એક કઈ વસ્તુ ભૂલાવી ન જોઈએ ડોટ ડી નું શું થઈ જાય બી બાર કેમ તો કે બાર નથી તો આવી જાય ડોટ નું પ્લસ સી ઉપર બાર નથી તો આવી જાય એને બ્રેકેટ આપી દેવાનું કેમ બાકી થઈ ગયું ને હજી આમાં લાસ્ટ વિડીયોમાં આપણે લોકોએ ઓલી બુલિયન એલ્જીબ્રાની પ્રોપર્ટી શીખાતા ને ભાઈ
એ એપ્લાય કરો ને તો હજી આ સમ આગળ વધે અને વધારવાનો જ હોય. એક્ઝામમાં એની કોઈ જવાબદારી નથી ભાઈ કે આમાંથી ડાયરેક્ટ આ જ પૂછે. તો હજી જોજો ભાઈ. એટલે આપણે લોકો પહેલા વિડીયોમાં શું કરી બોલિયન એલ્જીબ્રાની પ્રોપર્ટી શીખવાડી. સમજાય? ચલો આના બ્રેકેટ ઓપન કરો જોઈએ. એ બાર ડોટ બી બાર, ધ્યાન આપજો ભાઈ. એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી બાર. 4 સ્ટેપ બનશે, બરાબર છે? અહીંયા આપણે સિમ્પલ મેથેમેટિક એપ્લાય કરી બ્રેકેટ ઓપન કરી બી બાર ડોટ બી બાર પ્લસ બી બાર ડોટ સી બાર. ચલો ભાઈ તમારું બધું જૂનું રિવિઝન થઈ જશે એક સાથે. જુઓ આમાં કઈ થાય એમ નથી. આને પણ એ રીત રાખી દે એ બાર અને સી બાર. સાંભળજો હવે મજા આવશે. પ્લસ જો ભાઈ બી બાર ડોટ બી બાર ને કીધું તો સેમ હોય તો એક વખત તમારે લઈ લેવાનું. જેટલી વાર ભલે રિપીટ થતું હોય રિપીટ થાય છે. જુઓ તમારે ઓનલી વન ટાઈમ લઈ લેવાનું. ભૂલ ના કરતા ભાઈ. આ બધું પ્રોપર્ટીમાં શીખવાડેલું છે, બરાબર છે? પ્લસ ચલો આમાં કઈ થાય એમ નથી. અહીંયા શું કરશો? બી બાર સી બાર. દેખાય ભાઈ? આ રીતે. હવે નેક્સ્ટ વાત આપણે કરી, જોતા જજો ભાઈ. હજી પણ આમાં કંઈક ને કંઈક લાગુ પડશે, બરાબર? એ બાર ડોટ બી બાર એઝ ઇટ ઇઝ પ્લસ એ બાર ડોટ સી બાર. હવે ધ્યાન આપજો. ચલો ભાઈ તમારું ધ્યાન હોય તો આમાંથી બી કોમન નીકળે છે. જો બી બાર, સોરી અહીંયા શું થશે ભાઈ? બી બાર કોમન નીકળશે. અહીંયાથી બી બાર નીકળી જાય એટલે શું વધશે? 1. ચેક કરી લો. સિમ્પલ મેથેમેટિક છે. અહીંથી બી બાર નીકળી ગયું, શું વધશે? સી બાર. શું કામ આવું કર્યું તમને સમજાઈ જશે. જો એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી બાર પ્લસ બી બાર. ચલો ભાઈ 1 પ્લસ સી બાર શું શીખવાયું હતું? 1 સાથે પ્લસ આવે, પ્લસ સાથે 1 આવે. પ્લસ એટલે ઓર ગેટ, ઓર ને એક સાથે મજા આવે. બાજુમાં ગમે એ થાય, આન્સર શું થઈ જાય? 1. કામ આવી ગયું. શું થયું જોવો જોઈએ. એ બાર બી બાર પ્લસ એ બાર સી બાર પ્લસ બી બાર. હવે એના કરતા વધારે મજા આવશે. ચેક કરો ભાઈ. આ બે માંથી બી બાર કોમન નીકળે છે કે નહીં? જોઈ લો જોઈએ. આ બે માંથી મેં ટીક કર્યું છે. ચલો આ બે માંથી બી બાર કોમન કાઢશો અહીંયા પાછળ શું વધશે? એ બાર. અહીંયા કઈ જ નહીં વધે. શું થશે? 1 પ્લસ આનું શું થશે? એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ શું થશે? એ બાર સી બાર. જો ભાઈ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એ બાર પ્લસ 1 શું થાય? જસ્ટ શીખવાડ્યું 1 થઈ જાય. 1 સાથે ઓર કેવી પ્રોપર્ટી કામ આવે છે જોવો જોઈએ. બી બાર પ્લસ એ બાર સી બાર. આવી ગયો તમારો આન્સર. બી બાર પ્લસ એ બાર સી બાર. હવે તમે કોઈ વિચાર્યું હોય ભાઈ કે આનો આન્સર આવો પણ થાય, બરાબર? આમાં આપણે કેટલું બધું એપ્લાય કર્યું જોવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ વાત કરી. ચલો જોવો જોઈએ. એ બી બાર પ્લસ બી સી બાર. એ બી બાર પ્લસ બીસી બાર. એનું શું થાય? અહીંયા હોલ બાર. રેડી છે? હવે આમાં શું થાય જોવો જોઈએ. મેં શું કીધું ભાઈ કે હોલ બાર છે, હોલ બાર એને રિમૂવ કરવાનો. હોલ બાર ને તમે રિમૂવ કરશો એટલે શું થશે ભાઈ? અહીંયા એ ઉપર બાર ના હોય તો આવી જશે. દેખાય? વચ્ચે ડોટ છે. ડોટ નું શું થઈ જાય? પ્લસ. બી ઉપર બાર છે તો નીકળી જશે. ચેક કરી લો, બરાબર? આ બે જગ્યાએ શું છે? અહીંયા ડોટ છે. ચલો એ ઉપર બાર નથી તો આવી ગયો ડોટ નું પ્લસ. બી ઉપર બાર છે તો નીકળી જશે. અહીંયા વચ્ચે પ્લસ છે, આ ભૂલાય નહીં. પ્લસ એનું શું થઈ જાય? ડોટ બ્રેકેટમાં. બી ઉપર બાર નથી આવી જશે ડોટ નું પ્લસ. સી બાર નું શું થશે? સી. બરાબર છે? આનું પર તમે બ્રેકેટ ઓપન કરી અને હોમવર્કમાં ટ્રાય કરજો ભાઈ. કમ્પલસરી આનું પર બ્રેકેટ ઓપન કરશો આ પ્રોપર્ટી એપ્લાય કરજો. બરાબર છે? ચલો ભાઈ નેક્સ્ટ. રેડી? આને ઓપન કરી નાખું ગણજો ભાઈ. એ બી પ્લસ સી પ્લસ ડી. એ બી પ્લસ સી પ્લસ ડી હોલ બાર એફ છે ને? રેડી? હાલો ચલો ભાઈ. રિયલ ચાન્સ છે. અહીંયા વચ્ચે શું છે ભાઈ? ડોટ. ચલો એ ઉપર કઈ જ નથી તો આવી જાય એ બાર. ડોટ નું શું થાય? પ્લસ. બી ઉપર કઈ જ નથી તો આવી જાય ડી બાર. હવે ધ્યાન આપજો. પ્લસ નું શું થાય? ડોટ. સી ઉપર કઈ જ નથી સુધી જાય સી બાર. પ્લસ નું ડોટ. ડી ઉપર કઈ નથી સુધી જાય ડી બાર. ઉપરનો હોલ બાર નીકળી જાય. રેડી છે? આને તમે ઓપન નીકળો ચાલશે કારણ કે આમાં એ બી સી ડી બધા અલગ છે. આમાં કઈ સિમ્પ્લિફિકેશન થાય એમ નથી. રેડી? આમાં થશે. જો આમાં બી ડોટ ડી બાર છે, બી ડોટ ડી બાર, ત્યાં તમારી પ્રોપર્ટી એપ્લાય થશે. સમજાય? ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે એના કરતા મસ્ત ધ્યાન આપજો ભાઈ. આમાં તમને નવી વસ્તુ શીખવા મળશે. એ પ્લસ બી હોલ બાર
ડોટ સી એ પ્લસ બી હોલ બાર ડોટ સી એના ઉપર હોલ બાર. હવે જોજો ભાઈ આમાં તમે આ સમ બે રીતે ગણી શકો છો. સાંભળજો, હું તમને ટેકનિક આપું, ધ્યાન આપજો. મેં તમને શીખવાડ્યું ખબર છે, 12 નો 12 સુધી જાય, 12 કેન્સલ થઈ જાય. 12 ની ઉપર 12 હોય, અમે તમને કરાવેલું છે પ્રોપર્ટીમાં, એ 12 ઉપર 12 હોય તો 12 કેન્સલ થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? એ. બરાબર, જોજો હવે જાગો. ચલો, આ 12 છે એનો હોલ બાર છે, તો હોલ બાર તમે કાઢો ને આનું 12 સુધી નીકળી જાય. સાંભળજો, એ પ્લસ બી એમ. હવે કહું છું સાંભળજો ભાઈ ખાસ, આ હોલ બાર સાથે આ હોલ બાર કેન્સલ થઈ ગયો એટલે અંદર તમારે કાંઈ પણ કરવાનું નહીં. અંદર તમારે પ્લસ નું ડોટ ના કરતા. પ્લસ નું ડોટ ક્યારે થાય? તમે આ અંદરનો બાર રિમૂવ કરો તો. હવે અહીંયા થશે કારણ કે આ હોલ બાર છે એ રિમૂવ કરો તો આને એપ્લાય થાય, કારણ કે આની ઉપર બાર નથી. તો આ ડોટ છે એનું શું થઈ જાય? પ્લસ, અને સી નું શું થઈ જાય? સી બાર. રેડી? ચલો ભાઈ, હવે મેં આ બે સમ સાચી રાખ્યા છે. બરાબર કે આ સમ છે એ તમને એવું લાગે ભાઈ આ નો ખબર પડી, તો એનો બીજો રસ્તો શું છે? અને આ સમમાં આટલું બધું ગણ્યું ને તો ડાયરેક્ટ આ આન્સર જોતો હોય એનો રસ્તો શું છે? બરાબર ધ્યાન આપજો ભાઈ. તો જેટલી પોસિબિલિટીથી સમ સોલ્વ થાય છે એ બધી તમને ભણાવું છું. બરાબર, તો અમારી પાસે ઘણા બધા રસ્તા છે. ચલો, આને હું જી જ નામ આપીશ. આ જ સમ કરાવું છું. સાંભળજો, એ પ્લસ બી નો હોલ બાર ડોટ સી એનો હોલ બાર. મેં શું શીખવાડ્યું ભાઈ કે ભાઈ આ હોલ બાર કાઢો તો આ બાર આના બાર સાથે કેન્સલ થાય, અંદર કાંઈ નહીં કરવાનું. અહીંયા કરવાનું કારણ કે આની ઉપર બાર નથી એટલે બાર કેન્સલ નહીં થાય. તો તમને મજા ના આવે તો હજી એક રસ્તો છે જોરદાર. તમારે પેલા હોલ બાર ની હેરી નહીં કરવાની, આ એમને રાખવાનું. ચલો, હું અંદરનો બાર રિમૂવ કરું છું. જો આવડવા દેખાય, આ બાર ને હું રિમૂવ કરું તો ત્યાં શું થાય? આને આમાં પ્રોપર્ટી એપ્લાય થાય કે નહીં? એ ઉપર સુધી જાય. જોજો, આને સરી જાવ એ બાર થાય ડોટ, પ્લસ નું સુધી જાય ડોટ, બી ઉપર સુધી જાય કાંઈ નથી, પોતાનો બાર નથી તો બી બાર થઈ જાય. ડોટ સી, ઉતાવળ ના કરતા ભાઈ, એમને જ રહેશે. કેમ? તો ડોટ સી ઉપર ક્યાં બાર છે? આ તો ખાલી આ બે ઉપર છે. જેના ઉપર બાર હોય એને પ્રોપર્ટી એપ્લાય થાય. મેં તમને કીધું હતું સી ઉપર નો ડાઉટ આખો બાર છે. હજી મેં ક્યાં આખો બાર દૂર કર્યો છે? આખો બાર દૂર કરીશ ત્યારે બધાને પ્રોપર્ટી લાગુ પડશે. જોવો જોઈએ, આખો બાર દૂર કરીશ એટલે એ બાર હોય તો પાછું સુધી જાય એ. ડોટ નું પ્લસ બી બાર નું બી. હવે તમને વિશ્વાસ આવી ગયો? જોઈ લો જોઈ, મેં આ બાર કેન્સલ કરીને એમને રાખ્યું હતું એ પ્લસ બી. એ પ્લસ બી આવી ગયું. બસ, પછી હવે આ સી ને લાગુ પડે. બરાબર, ડોટ નું શું થાય? પ્લસ, અને સી નું શું થઈ જાય? સી બાર. ચેક કરી લો, આવડી જાય. બરાબર, હવે આને આ સમમાં આપણે વાત કરીએ આગળ. બરાબર, ક્યાં પહોંચ્યા આપણે? એચ. ચલો ભાઈ, આને આ સમ ડોટ. હવે ધારો કે ઉપર સી બાર હોય, સપોઝ ઉપર અહીંયા સી બાર છે તો શું થાય? સાંભળજો. બરાબર છે, મેં શું કીધું? હવે બાર કેન્સલ થશે. ચલો, આ હોલ બાર દૂર કરશો, રિમૂવ, આને બાર સાથે કેન્સલ થશે. આમાં કંઈ નહીં કરવાનું. શું થશે? જો એ પ્લસ બી, આમાં કંઈ જ નહીં કરવાનું. પછી અહીંયા ડોટ છે એનું સુધી જાય પ્લસ, દેખાય ને સી બાર છે એનો તમે હોલ બાર કરો અને બાર સુધી જાય નીકળી જાય તો તમને શું મળે? સી. રેડી? હવે ચલો, આ સમજાઈ ગયું સામ સામે. હવે આવો જ આન્સર હું તમને આનો લઈ આવી દઉં. ચલો, બીજી ટેકનિક થી. હવે બે ટેકનિક તમે લોકો લખી લેજો બાજુમાં, ભૂલ ના કરતા. ચલો ભાઈ, હવે તમને દેખાતું હોય તો આ બે માંથી બી કોમન નીકળે. જોવું જોઈએ, બે માંથી બી કોમન નીકળે છે. પાછળ વધ્યું શું? એ પ્લસ સી. શાંતિથી ચાલ્યો, બી કોમન, એ પ્લસ સી. ચલો ભાઈ, હમણાં મેં પ્રોપર્ટી શીખવાડી, બીજ એપ્લાય કરવો જોઈએ. બરાબર, હોલ બાર આખો દૂર કરશો, બી ઉપર કાંઈ છે નથી, શું જાય? બી બાર. ડોટ નું શું થાય? પ્લસ. રેડી? એ ઉપર કાંઈ નથી, એ બાર આવી જાય. પ્લસ નું શું જાય? ડોટ. સી ઉપર કાંઈ નથી, સી બાર આવી જાય. જોવો જોઈએ જાદુ, આન્સર આવી ગયો. ને મોટી ટેકનિક એટલે કરાવી તો તમને આની કિંમત થાય. તો જોયું, ઘણા બધા રસ્તા છે સોલ્વ કરવાના. હવે આપણે આગળ વધી લાસ્ટ સમ તરફ. રેડી? ચલો ભાઈ, નેક્સ્ટ જોવો જોઈએ. એ ડોટ બી બાર પ્લસ બી પ્લસ સી બાર. રેડી છે એનો હોલ બાર. ચલો ભાઈ ધ્યાન આપજો, આ હોલ બાર રિમૂવ કરો એટલે શું થાય? ચલો, એ ઉપર બાર છે નથી તો આવી જશે ડોટ નું પ્લસ, બી ઉપર બાર છે યસ તો નીકળી જશે પ્લસ નું ડોટ આવે એટલે બ્રેકેટ આપી દેવાનો. ચલો, બી ઉપર બાર નથી તો આવી જશે પ્લસ નું ડોટ, સી ઉપર બાર છે તો નીકળી જશે ઓનલી સી. લ્યો, હવે આપણે છેલ્લી વાત કરી, મેં તમને કીધું હતું એ પ્રમાણે. હવે થોડું તમને જૂનું યાદ કરાવું છું. મેં તમને ત્યારે કઈને રાખ્યું હતું તો આપણે એને પૂરું કરશું. બરાબર?
કે એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ હતું ને ત્યારે મેં તમને કીધું હતું કે એક્સ નોરમાં હું તમને હજી એક બીજી ટેકનિક આપીશ ડી મોર્ગન થિયરમમાં એ ટેકનિક આપો છો. ચલો પહેલા લખી દઉં છું પ્રોપરલી, બરાબર ના યાદ હોય તો. ચલો હવે એક્સ ઓર ગેટ છે એનું બુલિયન ઇક્વેશન મેં તમને ટેકનિક આપી હતી યાદ છે, y ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ બી પ્લસ a ડોટ બી બાર, યાદ કરી લો. ખબર છે એક્સ નોરમાં મેં તમને બે રસ્તા આપ્યા હતા ભાઈ અને બેયની તમને મેં સર્કિટ કરાવી હતી. હવે હું તમને એની 3G સર્કિટ કરાવું છું, ગમે ત્યાંથી ગમે એ પૂછાય. જો 3 સર્કિટ કેમ, ડી મોર્ગન ઉપરથી. જોજો ભાઈ મેં તમને એનું ઓરિજિનલ ઇક્વેશન આપ્યું યાદ છે, a ડોટ બી પ્લસ a બાર બી બાર કીધું હતું કે નહીં? એકવાર 2 ઉપર બાર આવે, એકવાર એકાઈ ઉપર ન આવે. પછી આની મેં તમને સર્કિટ ડ્રો કરી હતી. બીજો મેં તમને રસ્તો આપ્યો તો યાદ છે ભાઈ આમાંથી કે મારો ભાઈ તમે લોકો એક્સ ઓર છે એને ઉલટું કરી નાખો તો ઓટોમેટિક એક્સ નોટ મળી જાય. કીધું તું કે નહીં? તો હું આવું પણ લખી શકું કે નહીં? આને લખી શકું કે નહીં? જો a બાર ડોટ બી દેખાય પ્લસ a ડોટ બી બાર. આ તો એક્સ ઓર થયો ને, હું આખાનો હોલ બાર કરી નાખું. સાંભળો, આખાનો હોલ બાર એટલે ઓટોમેટિક શું થાય? એક્સ નોટ થાય કે નહીં? તો મેં તમને આની પર સર્કિટ દોરી હતી. કઈ રીતે? આની દોરવાની અને પાછળ હજી એક તમારે નોટ ગેટ મૂકી દેવાનો. નોટ ગેટ એટલે એક્સ નોટ થઈ જાય. હવે ત્રીજી સર્કિટ શીખડાવજો અહીંયાથી. કેમ ભાઈ? તમે ચેક કરો, આ અને આ ડી મોર્ગન ક્યાં એપ્લાય થઈ છે? આ જગ્યાએ. કેમ? હવે જો હોલ બાર છે આખાનો, જોયું? તો આને આપણે સોલ્વ કરીએ. હું તમને પ્રૂફ કરી દઈશ આને સોલ્વ કરી કે પાછો આ જ આન્સર આવશે. જોજો આ બે એક જ થાય. અને આની હું તમને અલગથી એક સર્કિટ પૂછાય છે એ પણ કરાવું છું, બરાબર? તો આપણે જે કીધું તો એ આપણે ભૂલશું નહીં. રેડી? ચલો ભાઈ આ જ હું લખું છું અહીંયા, y ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ બી પ્લસ a ડોટ બી બાર. ચેક કરી લો એનો હોલ બાર થાય. તો મેં અત્યારે તમને શું કામ કર્યું ખબર પડી ગઈ? બીકોઝ ડી મોર્ગન હવે આપણે સ્ટડી કરી છે, બરાબર? ચલો ભાઈ જોતા જાજો. ડી મોર્ગન એપ્લાય કરી છે, ઉપરનો હોલ બાર રિમૂવ કરી છે, એ ઉપર બાર છે યસ નીકળી જશે, ડોટ નો પ્લસ બી ઉપર બાર છે નથી તો આવી જશે. સાંભળજો બરાબર છે, નથી આવી જશે. પ્લસ નું શું થાય? ડોટ થાય. એ ઉપર બાર નથી તો આવી જશે. ડોટ નું શું થાય? પ્લસ અને બી ઉપર બાર છે, સાંભળજો તો નીકળી જશે. તો મારો ભાઈ આ એક્સ નોર છે ને એનું આ થર્ડ ઇક્વેશન બની ગયું. આ પણ ઓલરેડી પૂછાય છે. આ પણ શું થયું? એક્સ નોર નું ઇક્વેશન થયું, બરાબર? એનો તમને હમણાં પ્રૂફ કરી દઉં કે એક્સ નોર નું છે. એ પેલા આપણે આની સર્કિટ ડ્રો કરી નાખી. ચલો વચ્ચે પ્લસ છે, કયો ગેટ આવે? સાંભળજો, ઓર ગેટ આવે. એમાં એક ઇનપુટ શું છે? એ. બીજો શું છે જોવો જોઈએ? બી બાર છે એટલે અહીંયા બબલ કરવો પડે કે નહીં? બબલ મતલબ નોટ ગેટ. ચેક કરી લો ભાઈ, a પ્લસ બી બાર. આમાં કેટલા તમારા કન્સેપ્ટ કવર થાય તમે વિચારી પણ શકો. જો આપણે ધીમે ધીમે ક્યાં પહોંચી ગયા? ઇક્વેશન માંથી સર્કિટમાં. જો અને આ પાછું ઇક્વેશન કોનું? એક્સ નોટ નું. દેખાવમાં એવું લાગે નહીં લાગે, પણ તમે આને ડી મોર્ગન એપ્લાય કરશો તો એક્સ નોટ જ બનશે. હજી આપણે આને સોલ્વ કરવાનું બાકી છે. સોલ્વ કરશું ને આપણે એટલે પછી ઓલી બુલિયન એલ્જીબ્રાની પ્રોપર્ટી એપ્લાય થશે અને એનો આન્સર પાછો આ જ આવી જશે. કયો? જૂનો જાણીતો કયો? એક્સ નોટ વાળો. એકવાર એકાઈ ઉપર બાર નહીં, એકવાર બે ઉપર બાર. જોજો નેક્સ્ટ. ચલો વચ્ચે શું છે? પ્લસ. અગેઇન શું આવશે? ઓર ગેટ આવશે. જોવો જોઈએ પ્લસ. હવે એ બાર છે એટલે હવે તમારે બબલ કોને આપવાનું? એ ને. અહીંયા એ આપો અહીંયા તમને શું મળે? એ બાર. બી છે એમને એમ છે. ચલો ભાઈ રીડ કરો એને. શું થયું? સોરી, અહીંયા a બાર પ્લસ બી. જો a બાર પ્લસ બી. હજી ઉતાવળ ના કરતા, વચ્ચે ડોટ દેજો. વચ્ચે ડોટ. ડોટ નો મતલબ કે આ બેયના આઉટપુટ. ડોટ એટલે શું થાય? એન ગેટ. કીધું ને ભાઈ યાદ રાખજો, સિમ્બોલ ભૂલાય નહીં. એન ગેટ માં આપી દેવાના. અહીંયા ડોટ. અહીંયા જે તમને y મળે એ કેટલો મળે તમે ચેક કરી શકો છો. a પ્લસ બી બાર દેખાય? a પ્લસ બી બાર ડોટ જે દેખાય લખું છું, બરાબર છે? ડોટ a બાર પ્લસ બી. જોઈ લો. અને છેલ્લી વાર હું તમને પ્રૂફ કરી દઉં. ઇક્વેશન સોલ્વ કરી ઉપરનું ઇક્વેશન હું પાછું અહીંયા લખું છું તો ડાયરેક્ટ એને ઓપન જ કરું છું. ચલો ભાઈ ઇક્વેશન ઓપન કરો. 4 સ્ટેપ થશે, 4 સ્ટેપ્સ. a ડોટ a બાર જોવો જોઈએ. a ડોટ a બાર પ્લસ a ડોટ બી. ચેક કરી લો. a ડોટ બી પ્લસ બી બાર ડોટ a બાર
બી બાર ડોટ એ બાર પ્લસ બી બાર ડોટ બી. બસ બે જ મિનિટનું કામ છે ભાઈ. જોજો આપણી બુલિયન એલ્જિબ્રાની પ્રોપર્ટી જોઈ એ ડોટ એ બાર બી ડોટ બી બાર. શું કીધું મેં? વચ્ચે ચેક કરવાનો ડોટ છે. ડોટ એટલે એન્ડ ગેટ. એન્ડ ગેટ ને કોની સાથે વાંધો? 0 સાથે વાંધો. આ 0 હોય તો આ 1 થાય, આ 1 હોય તો આ 0 થાય. એક વખત તો 0 આવે. 0 સાથે કોઈ પણ મલ્ટિપ્લિકેશન શું થઈ જાય? 0. આમાં કઈ થાય એમ નથી. ચેક કરી લો. એ બી આને આપણે સીધું કરી નાખી એ બાર બી બાર. અહીંયા પણ બી ડોટ બી બાર એન્ડ ગેટ ને 0 સાથે વાંધો. ચેક કરી લો 0 એ બી પ્લસ એ બાર બી બાર. જોવો જોઈએ શું આવી ગયું? આ ઇક્વેશન આવી ગયું. બરાબર. તો અહીંયા આપણે પાછા પહોંચી ગયા ત્યાં જ્યાં હતા ત્યાં એક્સ નોર. તો અહીંયા આપણે વિચાર કરો આ બંને શીખવાડ્યા ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એક્સ નોર ની મેં તમને 3 સર્કિટ શીખવાડી. પછી બુલિયન એલ્જિબ્રાની પ્રોપર્ટી એપ્લાય કરી અહીંયા. પછી આપણે સર્કિટ દોરતા શીખા. પછી ડી મોર્ગન અહીંયા આપણે એપ્લાય કર્યો. રેડી? આમાં કઈ ડાઉટ હોય તો ફોન નેક્સ્ટ કોલ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો આના કરતા પણ મસ્ત વસ્તુ શીખવાના છીએ. બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.